आचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ઓકે, મંગલાચરણનું વાક્ય અને 7મો અને 8મો મંત્ર. જી બરોબર. ઓકે ચંદ્રિકા. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ અવ્યક્તાત્તુ પરઃ પુરુષઃ વ્યાપકો લિંગ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તત્વમુત્તમં સત્વાદધિ મહાનાત્મા મહતો વ્યક્તમુત્તમં અવ્યક્તાત્તુ પરઃ પુરુષઃ વ્યાપકો લિંગ એવ ચ યમ જ્ઞાત્વા મુચ્યતે જંતુઃ અમૃતત્વં ચ ગચ્છતિ. આત્મતત્વને ઓળખવા માટે જે આત્મતત્વ હું એટલે કે બ્રહ્મ પરિપૂર્ણ હું જે સર્વગત સર્વની પાછળ છે, સર્વ રૂપે અભિવ્યક્ત થયેલ છે, જેનો ઉદય થતો નથી, જેનો અસ્ત થતો નથી. એ કેવું છે? નિત્ય છે જ. જે ઇન્દ્રિયોનો જે ભાવ, ઇન્દ્રિયોનો જે સ્વભાવ છે, ઉદય થાય છે, અસ્ત થાય છે, એવો સ્વભાવ જેનો નથી. કોનો સ્વભાવ નથી? હુંનો ઉદય નથી થતો, અસ્ત નથી થતો. જ્યારે ઇન્દ્રિયોનો ઉદય થાય છે, અસ્ત થાય છે. ઉદય થાય છે ક્યારે? કઈ અવસ્થામાં થાય છે? ઇન્દ્રિયોનો ઉદય જાગૃત અવસ્થામાં. બરોબર. એટલે અત્યારે જાગ્રત છે બધા, બરાબર ને? ઇન્દ્રિયોનો ઉદય થયેલો છે તો જ જવાબ આપી શકે. એટલે ઇન્દ્રિયોનો ઉદય જાગ્રત અવસ્થામાં છે અને એનો લય પણ થાય છે. તો લય થાય છે સુષુપ્તિ અવસ્થામાં, એનો લય થઈ જાય છે. ફરી પાછું એ જાગ્રત થાય છે અને આ પ્રક્રિયા જીવન દરમિયાન ચાલ્યા જ કરે છે. એટલા માટે જ 3 અવસ્થા કહી છે. 3 અવસ્થા જે છે એમાં ઇન્દ્રિયો છે એકમાં અને બીજી જે અવસ્થા છે એમાં ઇન્દ્રિયો નથી. હવે ઇન્દ્રિયો છે એટલે શું છે? ઇન્દ્રિયો છે એટલે જગત છે, ઇન્દ્રિયો છે એટલે સંસાર છે, બરાબર ને? એટલે સંસારનો ઉદય અને અસ્ત, સંસારનો ઉદય થાય છે અને લય થાય છે. તો સંસારનો ઉદય ક્યાં થાય છે? જાગ્રત અવસ્થામાં, જ્યારે ઇન્દ્રિયો બધી પોતાના કાર્યમાં પ્રવૃત્ત થયેલી છે ત્યારે સંસારનો ઉદય થાય છે. અને અસ્ત ક્યાં થાય છે? ફરી પાછળનો લય થાય છે. લય ક્યાં થઈ જાય છે? અજ્ઞાન અવસ્થામાં લય થઈ ગયો છે. અજ્ઞાન અવસ્થામાં લય થઈ ગયો છે અને જેનો લય થયો હોય એ ફરી પાછો એનો ઉદય થાય. જેવી રીતે સૂર્યોદય થાય અને સૂર્યાસ્ત થાય. તો સૂર્યનો અસ્ત થઈ જાય પછી સૂર્યનો ઉદય થવાનો છે કે નહીં? ઉદય તો થવાનો જ છે. એટલે સૂર્યોદય અને સૂર્યાસ્ત એ સતત થનારી પ્રક્રિયા છે. એ જ રીતે ઇન્દ્રિયોનો ઉદય અને અસ્ત જે છે સતત થનારી પ્રક્રિયા છે અવસ્થાને આધારે. અને એ અવસ્થા છે એને આધારે આપણે જાગ્રત અવસ્થામાં જોઈએ તો સંસાર આપણે કહીએ છીએ જેને, તો સંસારનો પણ ઉદય અને સંસારનો અસ્ત. સંસારનો નાશ નથી થતો. સંસારનો નાશ કરવો હોય શું કરવું પડે? તો ત્યાં જાણવું પડે કે હું જેને હું કહું છું એનું નથી ઉદય કે નથી અસ્ત. તો કયો હું જે ઇન્દ્રિયોનો ઉદય થાય છે એ જે અવસ્થામાં હું ઊભો થયો છે, અનુભવ સિદ્ધ હું,
તો એ સંસારી હું એનો તો ઉદય થાય છે અને અસ્ત પણ થાય છે. પણ જેનો ઉદય નથી થતો, જેનો અસ્ત નથી થતો, એ કોણ છે? એ હું, જે નિત્ય હું છું. એટલે કે એ સંસારી હું નથી. સંસારી હું નો અસ્ત થાય અને ઉદય થાય, પણ હું જે છે નિત્ય છું, એનો ઉદય કે અસ્ત થાય નહીં. તો આ જે હું, એને કેવી રીતે ઓળખવાનું, કેવી રીતે પામવાનું? તો એની પાછળ વિવેક કરવો પડે. અને આપણે જે ચર્ચા જોઈ એને સાથે રાખવાની, કે સંસારી પેલો હું, અનુભવ સિદ્ધ હું, તો એની પાછળ શું કારણ છે? તેની પાછળનું કારણ છે અજ્ઞાન. અને અજ્ઞાનને કારણે શું થયું છે? અધ્યાસ, અધ્યારૂપ થયું છે. બરાબર ને? અજ્ઞાનને કારણે શું થયું છે? અધ્યાસ થયો છે. અને અધ્યાસને કારણે જ હું મને જે નથી એવું મેં મને ગણી લીધું છે. અને એટલા માટે શું કરવું પડે? ત્યાં વિવેક એ જ એક ઉપાય છે. અને જ્યારે વિવેક કરે છે ત્યારે પોતાના જ નિત્ય સ્વરૂપને, જેનો ઉદય નથી, અસ્ત નથી, એને ઓળખે છે. તે વિવેક કેવી રીતે કરવાનો? તો જુદી જુદી પ્રક્રિયાઓ દર્શાવી હોય શાસ્ત્રમાં. પંચકોશ વિવેક છે, અવસ્થાત્રયનો વિવેક છે, દૃગ્દૃશ્ય વિવેક છે, નિત્ય અનિત્યનો વિવેક છે, અનેક છે, અવચ્છિન્ન અને અવચ્છેદવાદ, પ્રતિબિંબવાદ. આ બધા જે છે જુદી જુદી પ્રક્રિયાઓને આધારે મારે મારા પોતાના સ્વરૂપને ઓળખવાનું છે. દૃગ્દૃશ્ય પ્રક્રિયા છે, તેમાં શું દર્શાવે છે? દૃશ્ય એ દ્રષ્ટા હોઈ શકે નહીં. દૃગ્દૃશ્ય પ્રક્રિયા એટલે શું છે? દૃક એટલે દ્રષ્ટા. દ્રષ્ટા એ ક્યારેય દ્રશ્ય હોઈ શકે નહીં. એટલે કે દ્રષ્ટા હંમેશા દ્રશ્યથી ભિન્ન છે. પછી દર્શાવે કે દ્રશ્ય શું છે? તો દ્રશ્ય શું છે? તો આ જગતના વિષયો શું છે? દ્રશ્ય છે. જગતના વિષય દ્રશ્ય છે. અને એને ગ્રહણ કરનાર ઇન્દ્રિયો કોણ છે? તો એને કહ્યું દ્રષ્ટા. પણ એ જે ઇન્દ્રિયો જે ગ્રહણ કરે છે વિષયોને, એ દ્રષ્ટા જ છે કે દ્રશ્ય પણ છે? તો શું કહેવાય? એ દ્રશ્ય પણ છે. તો એનો દ્રષ્ટા કોણ છે? તો કે મન છે. મન જે છે એ મન દ્રષ્ટા છે? તો ત્યાં શું થાય? કે ના, મન દ્રષ્ટા જ નથી, એ દ્રશ્ય પણ છે. એમાં ઉઠતી વૃત્તિઓનો જાણનાર કોઈક છે. અને એ કોણ છે? એ કોણ છે? એ હું છું. એ હું જે દ્રષ્ટા કહેવાય છે, એ દ્રશ્ય બને છે? જે હું જે દ્રષ્ટા કહેવાય છે એ દ્રશ્ય બને છે ક્યારે? તો ત્યાં શું છે કે ક્યારેય એ દ્રશ્ય કેટેગરીમાં ના આવે. એનો અર્થ છે કે જો એ દ્રશ્ય હોય તો એ કોઈકને ને કોઈકની સાથે ગોઠવાયેલો છે. ક્યાં તો મનની સાથે ગોઠવાયેલો છે, એ જે દ્રશ્ય છે, મનની વૃત્તિઓ જે દ્રશ્ય છે એની સાથે હું ગોઠવાઈ ગયો હોય તો એ હું કેવો છે? દ્રશ્ય છે. ઇન્દ્રિયોની સાથે જે જોડાઈ ગયેલો હોય પેલો હું, તો એ કોણ બની જાય છે? એ દ્રશ્ય જ છે. બરાબર ને? શરીરમાં બેઠેલો હું, શરીર એ દ્રશ્ય છે, પણ શરીરની સાથે બેઠેલો છે તો એ કેવું બની જાય છે? એ દ્રશ્ય જ હોય. એ દ્રષ્ટા હોઈ શકે નહીં. તો વિવેક કરવાનો છે. વિવેક શું કરે છે? વિવેક આપણને એ બે વસ્તુ જે છે એને છૂટી બતાવે છે. એક દૃશ્ય છે, એક દ્રષ્ટા છે. દ્રષ્ટા કોણ છે? દ્રષ્ટા હું છું. આપણે શું કહીએ? હું દ્રષ્ટા છું. જે ક્યારેય પણ દૃશ્ય નથી. અને આ રીતે દૃશ્ય નથી તો હું માત્ર દ્રષ્ટા જ છું. તો દ્રષ્ટા ક્યારે છું? એ દ્રષ્ટા કેવો છે? ક્યારે છે? સર્વકાળે હું દ્રષ્ટા છું. જ્યારે અંતઃકરણમાં વૃત્તિ છે ત્યારે પણ હું એનો દ્રષ્ટા છું. અંતઃકરણની વૃત્તિનો અભાવ છે ત્યારે પણ હું કોણ છું? દ્રષ્ટા છું. અંતઃકરણ સ્વયં છે ત્યારે પણ હું દ્રષ્ટા છું. અંતઃકરણ જ્યારે એનો લય થાય છે ત્યારે પણ હું દ્રષ્ટા છું. એટલે આ શું થયું? આ વિવેક કર્યો. વિવેક કરી અને ધીરે ધીરે આપણને એ સત્ય તરફ શાસ્ત્ર લઈ જાય છે. એટલે આવી કોઈક ને કોઈક પ્રક્રિયા હોય. તો એ જ રીતે અહીંયા પણ એક પ્રક્રિયા દર્શાવી છે. અને જે ઉપનિષદમાં શરૂઆતમાં આવી જ ગઈ. તો અહીંયા જે પ્રક્રિયા દર્શાવી છે શું કરે છે? ઉત્કૃષ્ટ છે. એના કરતા ઉત્કૃષ્ટ છે, એના કરતા સૂક્ષ્મ છે. તો ઇન્દ્રિયાણામ
ઇન્દ્રિયાર્થેભ્ય ત્યાં શું દર્શાવ્યું હતું? ઇન્દ્રિયેભ્ય પરમ યર્થા અર્થેભ્યશ્ચ પરમ મનઃ. આગળ જે વાત કરી હતી તો અહીંયા પણ એ જ વસ્તુનો ફરી પાછો હવે ઉપસંહાર કરે છે ગ્રંથનો. એટલે ફરી પાછું એક વિવેક કેવી રીતે કરવાનો એનું પ્રતિપાદન ફરી પાછું કરે છે. તો ઇન્દ્રિયો કરતા મન પર છે, મન કરતા બુદ્ધિ પર છે, બુદ્ધિ કરતા મહાન આત્મા એટલે કે વ્યષ્ટિ બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ છે એ પર છે. પર છે અર્થાત ઉત્કૃષ્ટ છે. અને ઉત્કૃષ્ટ છે એના કરતા ઉત્કૃષ્ટ શું છે? તો કે અવ્યક્ત છે. અને અવ્યક્ત કરતા ઉત્કૃષ્ટ કોણ છે? અવ્યક્તાત્ પરઃ પુરુષઃ. એના કરતા પરમ પુરુષ જે છે પરમાત્મા એ કેવા છે? ઉત્કૃષ્ટ છે. અને એનાથી ઉત્કૃષ્ટ કોણ છે? કહીએ કે આત્મા ઉત્કૃષ્ટ છે. આત્માથી ઉત્કૃષ્ટ કોણ છે? પરમાત્મા છે. તો પરમાત્માથી ઉત્કૃષ્ટ કોણ છે? પરમ આત્મા છે. પરમ આત્માથી ઉત્કૃષ્ટ કોણ છે? તો કે પરમ ક્યાં સુધી જાય? તો એને કોઈ જગ્યાએ કોઈ સ્ટોપિંગ ના હોય એટલે એને અનવસ્થા દોષ કહેવાય. એ જે છે અનવસ્થા દોષ કહેવાય. કોઈક જગ્યાએ તો ત્યાં સ્ટોપ કરવું પડે એટલે ક્યાં? પરમાત્મા અથવા તો આત્મા એ જ કેવા છે? ઉત્કૃષ્ટ છે. અને એ જે છે એને જાણવાનું છે. કઈ રીતે? સ્થૂળ અને સૂક્ષ્મનો ઉત્કૃષ્ટ નિકૃષ્ટનો વિવેક કરી અને આપણે એને નિકૃષ્ટ થી ઉત્કૃષ્ટને જુદું જોવાનું છે. અને આખી પ્રક્રિયા ક્યાં કરવાની છે? અને આ પ્રક્રિયા આપણે એવું નથી કે માત્ર બુદ્ધિથી આપણે જે જોઈએ છે અને આપણે એવું કરીએ, પણ આપણે બધી જ વસ્તુને આપણે સૂક્ષ્મતાથી જોઈએ. તો જ્યારે કહ્યું હોય વ્યષ્ટિ બુદ્ધિથી સમષ્ટિ બુદ્ધિ ઉત્કૃષ્ટ છે, તો વ્યષ્ટિ બુદ્ધિ એટલે શું? તે આપણે વિચાર કરવો પડે. વ્યષ્ટિ બુદ્ધિ એટલે મને જે પ્રાપ્ત થયેલી છે આ એક શરીર અને એમાં સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ શરીર અંતર્ગત જે બુદ્ધિ છે એક વ્યક્તિ, એક વ્યષ્ટિ બુદ્ધિ છે. પણ સમષ્ટિ બુદ્ધિ જે છે કેવી છે? જ્યાં જ્યાં સૂક્ષ્મ શરીર છે અને ત્યાં ત્યાં જે બુદ્ધિ છે એને શું કહેવાય? એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે. તો એ જે સૂક્ષ્મ શરીર છે એ કેવું છે? ઉત્કૃષ્ટ છે. જ્યારે કહ્યું છે એના કરતા વ્યષ્ટિ કરતા આ સમષ્ટિ ઉત્કૃષ્ટ છે જ્યારે કહ્યું છે, પણ ત્યારે ત્યાં વિચાર કરવાનો છે કેમ ઉત્કૃષ્ટ છે? કારણ વ્યષ્ટિ જે છે એ મર્યાદિત છે, સમષ્ટિ એ કેવું છે? મર્યાદિત નથી. સમષ્ટિમાં મર્યાદા છે નથી. આપણે વિચાર કર્યો કે વ્યષ્ટિ બુદ્ધિમાં મર્યાદા છે. કઈ મર્યાદા છે? કેટલું જ્ઞાન પ્રાપ્ત કરી શકે? કેટલું જ્ઞાન પ્રાપ્ત કરી શકે આપણે જોયું જ છે. તેમાં તો જ્ઞાન છે અને ઘણું બધું અજ્ઞાન છે. એટલે વ્યષ્ટિ બુદ્ધિની મર્યાદા છે. પણ સમષ્ટિ બુદ્ધિ હોય તો? સમષ્ટિ બુદ્ધિ હોય તો ત્યાં શું છે? જ્યાં જ્યાં બુદ્ધિ છે ત્યાં બધા જ પ્રકારનું જ્ઞાન છે જ. આપણે જોઈએ કે પેલો કોરોનાનો એક પેલો સેલ હોય અને એને માટે પેલી રસી શોધતા હોય તો રસી બનાવવા માટે એની એ જે પેલી શું કહેવાય એને રસી, એટલે એ બનાવવા માટે એ લોકો પ્રયોગ કરતા હોય અને શેનાથી આના જે જીવાણુ જે વાયરસ જે છે એ વાયરસનો નાશ થાય. પણ એ પ્રક્રિયા જે છે ઘણો બધો વખત ચાલી હોય. કેમ? કારણ કે પેલા શક્તિ એ પેલી દવા લીધી અને થોડા વીક થયા અને ફરી પાછા કેવું થયું? ફરી પાછા સબળ થઈ ગયા, એની સામે લડવા માટે તૈયાર થઈ ગયા. એટલે ફરી પાછું નવું એનો પ્રયોગ કરે. તો એ શું છે? એની અંદર એ જે વાયરસ છે એની અંદર બુદ્ધિ છે કે નહીં? પોતાનું અસ્તિત્વ જાળવવા માટે છે કે નહીં બુદ્ધિ? એ અસ્તિત્વ જાળવવા માટે બુદ્ધિ છે એની અંદર છે રહેલું એવું સામર્થ્ય. અને એટલા માટે જ એ પોતાનું અસ્તિત્વ જાળવવા માટે શું કરે છે? પોતે રૂપ બદલી નાખે છે, પોતાનું આખું રૂપ બદલી નાખે છે. તો સમષ્ટિ બુદ્ધિ જે છે એ તો કેવી છે? આજે વ્યષ્ટિ બુદ્ધિ કરતા કેવી છે? એના કરતા ઉત્કૃષ્ટ છે. આપણે સ્વીકાર કરવો જ પડે એનો. પણ સાથે સાથે એ પણ આપણે જોવાનું છે કે સમષ્ટિ બુદ્ધિથી વ્યષ્ટિ બુદ્ધિ જુદી છે નથી. સમષ્ટિ બુદ્ધિ જેને કહીએ છીએ એમાં વ્યષ્ટિ બુદ્ધિનો સમાવેશ થયો કે નહીં? વ્યષ્ટિ બુદ્ધિનો સમાવેશ કર્યા વગર સમષ્ટિ કેવી રીતે કહી શકાય? જેવી રીતે વૃક્ષ કહીએ અને જંગલ કહીએ તો વૃક્ષનો સમાવેશ કર્યા વગર જંગલ કેવી રીતે કહી શકીએ? દરેક વૃક્ષ કહે કે હું જંગલનો ભાગ નથી. તો
જંગલ ક્યાં છે? એ જ રીતે વ્યષ્ટિ બુદ્ધિ જે છે એ સમષ્ટિ બુદ્ધિથી જુદી નથી. અને જ્યારે આવું ભાન થાય તો વ્યષ્ટિ બુદ્ધિની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓથી પોતે શું થઈ જાય છે? એનાથી પર થઈ જાય છે. તો હું કોણ છું? આ વ્યષ્ટિ બુદ્ધિ જેટલો છું કે હું સમષ્ટિ બુદ્ધિ રૂપ છું? તો ત્યાં શું કહેવું પડે? આ સમષ્ટિથી હું અભિન્ન છું. સંસાર ક્યાં છે? વ્યષ્ટિ બુદ્ધિ એ સંસાર છે, પણ સમષ્ટિ બુદ્ધિ જ્યારે આપણે આવી રીતે ઓળખીએ, વિચાર કરીએ, તો ત્યાં સંસાર ક્યાં રહે છે? ત્યાં કોઈ મર્યાદા જ નથી. જ્યાં મર્યાદા નથી તો ત્યાં દુઃખ નથી. એટલે જ કહેવાય જ્યાં પરિપૂર્ણતા હોય ત્યાં આનંદ જ હોય. ખરું કે નહીં? એટલે આ રીતે જ્યારે પેલો વિચાર કરે છે ત્યારે શું છે? પોતાના સ્વરૂપને એટલે હું જે છું એ અને હું સિવાયનું જે છે એ બંનેને સ્પષ્ટ રીતે જુદા જોઈ શકે છે. અને જ્યાં હું કેવો છું? હું સ્વયં પ્રકાશિત છું, હું ચૈતન્ય સ્વરૂપ છું. અને બીજું બધું જ જે કઈ છે હું સિવાયનું જેને કહેવામાં આવે તે કેવું છે? બધું જડ છે. હુંની હાજરી, હું ચૈતન્ય સ્વરૂપની હાજરીમાં જ બધું કેવું છે? ચેતનવાન બને છે. આ બધી જ વાતો જે છે એ શું છે? આપણે એને જોઈ શકીએ અને આ વસ્તુને આપણે ઓળખી શકીએ. એને શું કહેવાય? કે આ વસ્તુનું આપણને ભાન થાય. આ વસ્તુ આપણે જોઈ શકીએ, એનું ભાન થાય, એને એપ્રિશિએટ કરી શકીએ. તો આ રીતે એ વસ્તુને આપણે જ્યારે આ વિચાર એક પ્રક્રિયા છે. આપણે સામાન્ય જે ચીલાચાલુ વિચાર કરતા હોય એનાથી સંસારમાંથી મુક્ત થવાય નહીં. એટલે એને માટે આ જે છે એટલા માટે જે કહ્યું હોય નરસિંહ મહેતાએ, હરિનો માર્ગ છે શુરાનો. કઈ રીતે શુરાનો છે? તો મારી જે વિચારસરણી છે એ વિચારસરણીને બાજુ પર મૂકવાની એવી હિંમત હોવી જોઈએ. હું જે વ્યવહારિક કરીને હું ભટકું છું એને સત્યતા આપું છું, પણ એ વ્યવહારિકતામાં એને જ સત્યતા આપ્યા કરવાથી શું થાય છે? એ જ મારા માટે સત્ય રહે છે. અને જે ખરેખર સત્ય છે, પારમાર્થિક સત્ય છે, એની મને પ્રાપ્તિ ના થાય. જે પારમાર્થિક હું જે નિત્ય છે એને હું ઓળખી શકું નહીં. એટલે આપણી જે કઈ માન્યતાઓ છે જગત વિશેની, આપણી જે કઈ માન્યતાઓ છે હુંના વિશેની, એ બધી માન્યતાઓને બાજુ પર રાખી અને શાસ્ત્ર જે કહે છે એ જ વસ્તુનું શું છે? એ બારીકાઈથી એ વસ્તુને જોવા માટે પ્રયત્ન કરે, પ્રવૃત્ત થાય અને તો એને દેખાય. શું દેખાય? કે આ વિશ્વ જે છે એ મારું આટલું જે છે એટલું જ નથી. વિશ્વ તો કેવું છે? અનંત છે. અને અનંત વિશ્વ જે છે જેનો કોઈ અંત નથી, તો હુંનો પણ અંત નથી. હું પણ કેવો છું? અનંત છું. અને જ્યાં અનંત છે ત્યાં આનંદ છે. અને એ જ મારે જોઈએ છે. એને માટે જ હું બધું કરું છું. તે આનંદની પ્રાપ્તિ થઈ ગઈ ત્યાં સંસાર રહેતો. જગત રહે છે કે નહીં? જગત રહે છે. જગત એ ઈશ્વરની અભિવ્યક્તિ છે. જે આપણે વ્યવહારિક જગત કહીએ છીએ એ બની રહે છે, પણ એ મારા માટે દુઃખનું કારણ બની શકે નહીં. કેમ? કારણ કે સમજદારી છે. એક લેવલ શું છે? બદલાઈ ગયું છે. વિચારનું લેવલ બદલાઈ ગયું છે. જ્યાં સુધી આપણે ચીલાચાલુ જ વિચારો કર્યા કરીએ અને પેલા ફાંફા માર્યા કરીએ તો ત્યાં સુધી એમાંથી આપણને રાહત થાય, પણ આપણને હંમેશને માટેની એમાંથી મુક્તિ મળે નહીં. ઓકે, એટલે આ રીતે અહીંયા વિવેક કરવાનું કહે છે. એટલે શું કહે છે? યમ જ્ઞાત્વા મુચ્યતે જંતુઃ અમૃતત્વં ચ ગચ્છતિ. જેને જાણીને જંતુ એટલે શું છે? જેનો જન્મ થયો છે. જનન મરણ ધર્મવાન જંતુઃ. તો જેનો જન્મ થયો છે એ જે જંતુ છે એ મુચ્યતે, જેને જાણીને, એટલે કે આ મનુષ્ય જે છે એને જાણીને જે મુક્ત થઈ જાય છે. અમૃતત્વં ચ ગચ્છતિ. એટલું જ નહીં, એટલે મુચ્યતે તો શેમાંથી મુચ્યતે? સંસારમાંથી મુચ્યતે. સંસારમાંથી મુચ્યતે. એને દુઃખ જોઈતું નથી, એને બંધન જોઈતું નથી. તો એ પરવશતા જે છે એમાંથી એ મુક્ત થઈ જાય છે. અને એટલું જ નહીં, પરવશતામાંથી મુક્ત થાય છે
અને અમૃતત્વની પણ પ્રાપ્તિ થાય છે. જે જોઈએ છે એની પ્રાપ્તિ, જે નથી જોઈતું એનાથી મુક્તિ. બંને વસ્તુ છે. જે નથી જોઈતું એનાથી મુક્તિ આપણને મળી જાય એટલું પૂરતું નથી, પણ જે જોઈએ છે એની પ્રાપ્તિ. બરાબર, એટલે આ રીતે અહીંયા એ દર્શાવેલું છે. આપણે ભાષ્ય જોવાનું બાકી છે એમાં. ઓકે, વાંચીએ આપણે. હું એક પૂછું ખાલી, હાજી. જે જોઈએ છે એની પ્રાપ્તિ, નથી જોઈતું એનામાંથી મુક્તિ, એટલે આપણી સમજદારી બની રહે, રાઈટ? એટલે ત્યાગની વૃત્તિ આવે, રાઈટ? એવી રીતે આપણે સમજી શકાય. જે જોઈએ છે એટલે કે ઈષ્ટ પ્રાપ્તિ, અનિષ્ટ નિવૃત્તિ. હા. ઈષ્ટ પ્રાપ્તિ, ઈષ્ટ શું છે? સુખ છે બધાને માટે. અને અનિષ્ટ શું છે? દુઃખ છે, જેને આપણે સંસાર કહીએ છીએ. બરાબર. કરેક્ટ. થેન્ક યુ. વાંચીએ આપણે આગળનું. હા રેખાબેન. અવ્યક્તાત્તુ પરઃ પુરુષઃ વ્યાપકઃ. અવ્યક્તાત્તુ પરઃ પુરુષઃ વ્યાપકઃ. વ્યાપકસ્ય અપિ આકાશાદેઃ. વ્યાપક અસી આકાશા. વ્યાપકસ્ય અપિ. વ્યાપકસ્ય અપિ આકાશાદેઃ. આકાશાદેઃ સર્વસ્ય કારણત્વાत्. સર્વસ્ય કારણત્વાत्. અલિંગઃ. અલિંગઃ. લિંગ્યતે ગમ્યતે યેન. લિંગ્યતે ગમ્યતે યેન. તલ્લિંગમ. તલ્લિંગમ. બુદ્ધ્યાદિ તદ બુદ્ધ્યાદિ. બુદ્ધ્યાદિ. તદ અવિદ્યમાનમ અસ્ય ઇતિ. તદ અવિદ્યમાનમ અસ્ય ઇતિ. સહ અયમ અલિંગઃ એવ. સહ અયમ અલિંગઃ એવ. સર્વ સંસાર ધર્મ વર્જિતઃ ઇતિ એતત. સર્વ સંસાર ધર્મ વર્જિતઃ ઇતિ એતત. યમ જ્ઞાત્વા. યમ જ્ઞાત્વા. આચાર્યતઃ શાસ્ત્રતઃ ચ. આચાર્યતઃ શાસ્ત્રતઃ ચ. મુચ્યતે જંતુઃ. મુચ્યતે જંતુઃ. અવિદ્યાદિ હૃદય ગ્રંથિભિઃ. અવિદ્યાદિ હૃદય ગ્રંથિભિઃ. જીવન એવ. જીવન એવ. પતિતે અપિ. પતિતે અપિ. શરીરે. ઓકે, પતિતે અપિ શરીરે. પતિતે અપિ શરીરે. અમૃતત્વં ચ. અમૃતત્વં ચ. ગચ્છતિ. ગચ્છતિ. સહ અલિંગઃ. સહ અલિંગઃ. પરઃ અવ્યક્તાत्. પરઃ અવ્યક્તાत्. પુરુષઃ ઇતિ પૂર્વેણ એવ સંબંધઃ. પુરુષઃ ઇતિ પૂર્વેણ એવ સંબંધઃ. સરસ. શું કહે છે ભાષ્યમાં? અવ્યક્તાत् તુ પરઃ પુરુષઃ વ્યાપકઃ. જે મંત્રમાં આપણે કહ્યું કે અવ્યક્તાत् પરઃ પુરુષઃ. પુરુષ જે છે એ ઉત્કૃષ્ટ છે. અને ઉત્કૃષ્ટ કેમ છે? વ્યાપકઃ અલિંગઃ એવ ચ. એ વ્યાપક છે અને એનું કોઈ લિંગ નથી. પુરુષ જે છે એનું કોઈ લિંગ નથી. લિંગ નથી, લિંગ શબ્દનો અર્થ શું થાય છે જોઈએ આપણે. અને જેને જાણીને જે પેલો જંતુ જે છે મનુષ્ય, એ એને જાણીને મુક્ત થઈ જાય છે અને અમૃતત્વની પ્રાપ્તિ કરે છે. તો એ જે પુરુષ જે છે અવ્યક્તાદ તુ પરઃ પુરુષઃ. તો અવ્યક્તથી જે ઉત્કૃષ્ટ જેને કહ્યું છે, જે ઉત્કૃષ્ટ છે, જે પર છે, એવો પુરુષ જે છે એ કેવો છે? વ્યાપક. હવે અહીંયા પુરુષ શબ્દનો અર્થ શું લેવાનો છે? જે વ્યાપક છે. વ્યાપક છે એટલે જેને આપણે પુરુષ કહીએ છીએ, એક વ્યક્તિ. જે વ્યક્તિ જે છે
પુરુષ એટલે કે વ્યક્તિ અર્થાત હ્યુમન બિંગ આપણે કહીએ, મનુષ્ય. તો મનુષ્યને પણ શું કહેવાય છે? આપણે પુરુષ કહીએ છીએ. તો ત્યાં શું છે? પુરવ ઉષતિ ઇતિ પુરુષ. જે આ 9 દ્વાર રૂપી નગરીમાં રહે છે એને પણ શું કહેવાય? પુરુષ કહેવાય છે. પણ અહીંયા જે પુરુષ શબ્દ દ્વારા જે દર્શાવે છે એ શેને દર્શાવે છે? વ્યાપક, જે વ્યાપક છે. એટલે કે સર્વાન પૂરયતી, અથવા તો જે કંઈ પુરી જે છે ત્યાં શેતે, દરેક પુરીમાં જે રહે છે. પુરી એટલે શું છે? પુરી, કઈ પુરી? દેહરૂપી પુરી, શરીર શરીરરૂપી પુરી. અને શરીર રૂપી નગરી. જ્યાં જ્યાં વ્યાપક છે એટલે શું છે? દરેક શરીરમાં એ ત્યાં રહેલ છે. એટલે એ જે પુરી, એ જે પુરુષ જે છે વ્યાપક અને વ્યાપક છે. તો કેટલું વ્યાપક છે? તો એ દર્શાવે છે આકાશ જેટલું. આકાશ જેટલું ના, આકાશ કરતા પણ વ્યાપક. તો શું કે છે? વ્યાપકસ્ય અપી આકાશાદેહે સર્વસ્ય કારણત્વાત. આકાશથી પણ એ વ્યાપક છે. કેમ? કારણ કે આકાશનું પણ કારણ છે. સર્વસ્ય કારણત્વાત, તો બધું જ જે છે, બધી જ પૂરી, બધા જ શરીરો ક્યાં છે? આકાશમાં છે. પણ એ જે આકાશમાં રહેલા બધા શરીરો, અને આકાશ એ સર્વમાં વ્યાપ્ત છે, એટલે આકાશને પણ વ્યાપક કહી શકાય. પણ અહીંયા શું કે છે? આકાશ કરતા પણ વ્યાપક. કેમ વ્યાપક? કઈ રીતે કહેવાય? તો કે આકાશનો જન્મ છે કે નહીં? આકાશનો જન્મ થયેલો છે કે નહીં? કે નથી થતો? ઈશ્વરની સૃષ્ટિમાં થયેલો છે. આકાશનો જન્મ છે અને અસ્ત પણ છે. જ્યારે સૃષ્ટિ પ્રલય થાય ત્યારે શું થાય? કાંઈ રહે નહીં. દેશ કાળ બધું જે છે શું થાય? એ બધાનો લય થઈ જાય. એટલે કે છે આકાશે દેહ, આકાશા દેહે, અને આકાશા, આકાશ વગેરે એટલે કાળ વગેરે. આકાશ એટલે સ્થાન, અને સ્થાન અને સમય. આકાશા દેહે એટલે શું છે? આદિ શબ્દથી કાળ પણ લઈ શકાય. તો કાળથી પણ એ કેવા છે? એનું પણ કારણ છે. પરમાત્મા અથવા તો આત્મા એનું પણ કારણ છે. એટલા માટે એ આકાશથી પણ કેવા છે? કાળથી પણ વ્યાપક છે. કાળથી પણ વ્યાપક છે એનો અર્થ શું થાય? સર્વ કાળે છે. કાળથી પણ વ્યાપક છે એનો અર્થ શું થાય? સર્વ કાળે છે. અને આકાશથી પણ વ્યાપક છે એનો અર્થ શું થાય? સર્વ સ્થાને છે. સર્વ સ્થાને સર્વ કાળે એ જે પરમાત્મા છે એને વ્યાપક કહેલા છે. ઓકે, આગળ શું કે છે? અલિંગ. પરમાત્મા કેવા છે? અલિંગ. અલિંગ એટલે શું છે? તો લિંગ લિંગ્યતે ગમ્યતે યેન તલ્લિંગમ. લિંગ્યતે ગમ્યતે. લિંગ્યતે એનો અર્થ આપ્યો ગમ્યતે. ગમ્યતે એટલે જણાય છે. લિંગ્યતે ચિહ્નિત કરાય છે. ગમ્યતે એટલે કે જણાય છે. યેન જેના દ્વારા, જેના દ્વારા એ જણાય છે એને શું કહેવાય? લિંગમ. કોઈક આધારથી કોઈકને દર્શાવવું એને શું કહેવાય? લિંગ કહેવાય. જેવી રીતે શિવલિંગ. તો શિવલિંગ આપણે જે કહે છે કોને દર્શાવે છે? શિવજીને દર્શાવે છે. શાલિગ્રામ જે છે એક શું છે? વિષ્ણુ. આકાર છે, એક પ્રતીક છે. એ કોને દર્શાવે છે? વિષ્ણુને દર્શાવે છે. એટલે એ જ રીતે આત્મા અથવા તો પરમાત્મા જે છે એ કેવા છે? અલિંગ છે. એનું કોઈ લિંગ નથી. એને કેવી રીતે દર્શાવવાના? જેનું કોઈ લિંગ જ ના હોય એને કેવી રીતે દર્શાવાય? એને દર્શાવી શકાય નહીં. એટલે અલિંગ. પણ છતાં પણ એને દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવવાનું? તો દર્શાવે છે અહીંયા બુદ્ધ્યાદિ. તલ્લિંગમ બુદ્ધ્યાદિ. જેના દ્વારા એને દર્શાવવામાં આવે છે એ બુદ્ધિ વગેરે શું થાય છે? એને ઓળખવા માટેનું ચિહ્ન, એને ઓળખવા માટેનું લિંગ બને છે. જે પોતે અલિંગ છે અને છતાં પણ બુદ્ધિ વગેરે દ્વારા એને ઓળખી શકાય છે. એટલે બુદ્ધિનો આધાર લઈ અને એને ઓળખવાનું છે. અને
તદ અવિદ્યમાનમ યસ્ય સહ અયમ અલિંગઃ એવ ચ. ઓકે, શું કે છે? અલિંગઃ લિંગ્યતે ગમ્યતે યેન તલ્લિંગમ બુદ્ધ્યાદિ. તદ અવિદ્યમાનમ યસ્ય, બુદ્ધિ જે છે એના દ્વારા આપણે પરમાત્માને ઓળખીએ છીએ. પણ બુદ્ધિ દ્વારા જે પરમાત્માને ઓળખીએ છીએ એ બુદ્ધિમાં એનું કોઈ લિંગ છે ખરું? એનું કોઈ લિંગ નથી. એટલે બુદ્ધિ જે છે એને માટે શું બને છે? ઓળખવા માટેનું એક માધ્યમ બને છે. સ્વયં કેવું છે? અલિંગ છે, પણ એને ઓળખવા માટે બુદ્ધિ લિંગ રૂપ બને છે. કારણ કે આપણે એને ઓળખવાનું છે. ક્યાં શું ઓળખવાનું છે? એ બુદ્ધિ જે છે ત્યાં જ ઓળખી શકાય. વિવેક કરવાનો છે તો વિવેક ક્યાં કરી શકીએ? વિવેક એ બુદ્ધિમાં જ કરી શકીએ. વિવેક કર્યા વગર એને ઓળખી ના શકીએ. અને એ વિવેક કરવાનું છે ક્યાં છે? તો કે બુદ્ધિ. અને બુદ્ધિ ક્યાં છે? બુદ્ધિ છે અંતઃકરણમાં. અંતઃકરણ ક્યાં છે? સૂક્ષ્મ શરીરમાં. બરાબર ને? એટલે સૂક્ષ્મ શરીર અને એમાં રહેલ અંતઃકરણ, અંતઃકરણમાં રહેલ જે બુદ્ધિ છે. અને બુદ્ધિનો ધર્મ છે વિવેક કરવો. એ ઉપાધિ જે છે એની વિશેષતા છે વિવેક કરવો. જ્યાં પણ બુદ્ધિ હોય તો બુદ્ધિ હોય ત્યાં શું હોય? એ વિવેક જ કરે. બુદ્ધિનું કાર્ય શું છે? વિવેક કરવાનું. અને કયો વિવેક કરવાનો છે? જે અલિંગ જે છે એને જ આ બુદ્ધિ રૂપી લિંગ દ્વારા એને ઓળખવાનું છે. હવે જે અલિંગ છે એ બુદ્ધિ રૂપી લિંગથી કેવી રીતે ઓળખાય? બરાબર ને? અહીંયા કહે છે કે એના દ્વારા ઓળખવાનું છે અલિંગને. તો કઈ રીતે ઓળખાય? તો બુદ્ધિ જે છે ઓળખી શકે. શેને ઓળખી શકે? જેનું જે લિંગ વાળું હોય એ બધાને ઓળખી શકે. અને જે લિંગ વાળું જે છે જે કંઈ છે એને બધાનો નિગેટ કરી દે, બધાનો નિષેધ કરી દે. તો ત્યાં જે રહે છે કોણ છે? આત્મતત્વ એવ. નેતિ નેતિ એટલે બુદ્ધિનું કાર્ય શું છે? આત્માને ઓળખવાનું નથી. બુદ્ધિનું કાર્ય શું છે? વિવેક કરી અને અનાત્માને રજા આપવાનું કે હું નથી, હું નથી, આ હું નથી. અહમ અને ઈદમ. તો જ્યારે વિવેક કરે ત્યારે શું થાય? બધું ઈદમ 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 ઈદમ. અને ઈદમ એટલે અહમ નથી. તો અહમનું કયું લિંગ? અહમનું કોઈ લિંગ નથી. એટલા માટે જે લિંગ છે બધા શું કહે છે? અહમ અહમ. હું 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 એનું કયું લિંગ છે? હુંનું. હુંનું કોઈ લિંગ નથી. એ પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે કે નપુંસક લિંગ છે? હુંનું કોઈ લિંગ નથી. પણ બુદ્ધિ જે સ્થાનમાં રહે છે તો બુદ્ધિ જે છે અંતઃકરણ જે છે એ અંતઃકરણ જ્યાં રહે છે ક્યાં રહે છે? સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર ક્યાં છે? સ્થૂળ શરીર. તો સ્થૂળ શરીરનું લિંગ, સ્થૂળ શરીરનું લિંગ છે. પણ એ સ્થૂળ શરીરનું લિંગ છે એટલે આત્માનું લિંગ છે. હુંનું લિંગ થઈ ગયું. હુંનું કયું લિંગ છે? હુંનું કોઈ લિંગ નથી. પણ પેલી વ્યક્તિ જે હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, રાત્રે અડધી રાત્રે ઉઠાડે, તમે કોણ છો? પુરુષ છો કે સ્ત્રી છો? તો એને વિચાર ના કરવો પડે હું કોણ છું? હું સ્ત્રી છું, હું પુરુષ છું. તે કેવું છે? પેલો હું આ છું તો લિંગ સાથેનું જે પોતે અલિંગ છે અને છતાં પણ લિંગ સાથે પેલો જોડાઈ ગયો છે. કઈ રીતે જોડાઈ ગયો? આ સ્થૂળ શરીરને હું ગણ્યું. સ્થૂળ શરીરને હું ગણ્યા વગર કેવી રીતે પોતે કહેવાય કે લિંગથી પર છે? ના કહી શકાય. પણ આ બધા જે કંઈ લિંગ છે એ બધું શું છે? એ સહાયક છે એને ઓળખવા માટે. અલિંગ છે એને ઓળખવા માટે સહાયક છે. બુદ્ધિ જે છે શું કરે છે? એ વિવેક કરે છે. તો એ જે છે એને માટેનું એક સહાયક છે પરિબળ. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. અલિંગઃ લિંગ્યતે ગમ્યતે યેન, જેના દ્વારા જાણી શકાય છે, સમજી શકાય છે. એ જે છે તો સમજી શકાય છે. તો એ બુદ્ધિ દ્વારા સમજી શકાય છે. બુદ્ધિ માત્ર એનો નિર્દેશ કરી શકે છે. નિર્દેશ કરી શકે છે કઈ રીતે? તો નિર્દેશ કરવો એટલે જેવી રીતે આપણે કહીએ કે કોઈ વ્યક્તિને આપણે દર્શાવીએ, આમ નિર્દેશ કરીએ એવી રીતે? ના, એવી રીતે નહીં. જ્યારે આમ દર્શાવીએ તે તો કોનો નિર્દેશ કરીએ છીએ? અનાત્માનો નિર્દેશ કરીએ, જે કંઈ સામે હોય એનો.
તો બુદ્ધિ એવી રીતે નિર્દેશ કરે છે નિત્ય અનિત્યનો વિવેક કરે તે તો એવી રીતે નથી એને દર્શાવે છે પણ કઈ રીતે અહમ એવ અહમ એવ જ્યાં જ્યાં પણ એ દર્શાવે એ બધું અનાત્મા અને અનાત્માને જ્યારે એ ઓળખી લે અને અનાત્માનો નિષેધ કરે એ હું નથી તો કોણ રહે છે હું માત્ર રહે છે અને આ રીતે બુદ્ધિ જે છે એ આત્મા જે અલિંગ છે એને પામવા માટેનું લિંગ રૂપ એ જે એને માટેનું માધ્યમ બને છે એટલે બુદ્ધ્યાદિ બુદ્ધિ વગેરે કહ્યું છે તો માત્ર બુદ્ધિ જેવું નહીં પણ બુદ્ધ્યાદિ બુદ્ધિ વગેરે તો શરીર છે એ આત્માને ઓળખવા માટેનું લિંગ બને કે નહીં એ પણ બની જ શકે એટલે બુદ્ધિ વગેરે એટલે આ બધા જ માધ્યમો દ્વારા કોને ઓળખવાનું છે એક જ જે અલિંગ એવો હું છે એને ઓળખવાનું છે ઓકે તદ અવિદ્યમાનમ યસ્ય સહ અયમ અલિંગ એવ ચ એટલે બુદ્ધ્યાદિ વગેરે જે છે લિંગ રૂપ જે છે અને એ બધું જેમાં નથી જે લિંગ રૂપ બની શકે એ બધું જેમાં નથી અવિદ્યમાનમ યસ્ય જેનામાં નથી જેની પાસે જેનું નથી એને શું કહેવાય અલિંગ એવ ચ બરોબર પછી આગળ શું કે છે સર્વ સંસાર ધર્મ વર્જિત ઇતિ એતત બધા જ એટલે સંસાર ધર્મ વર્જિત સંસારના બધા જ ધર્મોથી કેવું છે મુક્ત છે એનાથી રહિત છે એવું અહીંયા કહેવાનો અર્થ છે તો અહીંયા આપણે જોઈએ કે જે લિંગ રૂપ બુદ્ધ્યાદિ તો બુદ્ધિ મન પ્રાણ શરીર ઇન્દ્રિયો આ બધું જ જે છે તો એ સ્તરે સંસાર છે સંસાર ક્યાં છે આ જે લિંગ રૂપ છે ત્યાં જ સંસાર છે અલિંગ ને કોઈ સંસાર જે અલિંગ છે ત્યાં કોઈ સંસાર નથી તો આ જે સંસાર છે તો અહીંયા શું દર્શાવે છે સર્વ સંસાર ધર્મ વર્જિત જે બધા જ બુદ્ધિ વગેરેના ધર્મો છે એનાથી આત્મા કેવો છે એ ધર્મોથી પર છે કયા ધર્મો છે બુદ્ધિ વગેરેના તો આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ જે છે એના સંસાર જે પેલો અનુભવે છે તો અનુભવે છે કેમ અનુભવે છે એની સાથેનું તાદાત્મ્ય છે હવે તાદાત્મ્ય છે તો એના કોઈક ને કોઈક ધર્મ છે શરીરનો કોઈક ધર્મ છે બરાબર ને ઇન્દ્રિયોનો ધર્મ છે તો અંતઃકરણનો ધર્મ છે પ્રાણનો ધર્મ છે એટલે એને દર્શાવે છે ષડ ઉર્મિ બૃહદારણ્યક ઉપનિષદમાં 6 ઉર્મિઓ દર્શાવેલી છે તો શોક મોહ જરા મૃત્યુ અને ક્ષુત પીપાસા આ 6 પ્રકારની ઉર્મિઓ છે ઉર્મિ એટલે લાગણી ફિલિંગ આપણે જેને કહીએ છીએ તો ફરીથી કહેશો શોક મોહ જરા મૃત્યુ શોક મોહ જે છે એ ક્યાં થાય કોનો ધર્મ છે શોક અને મોહ સંસારીનો મનનો બુદ્ધિનો મનનો ધર્મ છે જરા મૃત્યુ કોનો ધર્મ છે શરીરનો ધર્મ છે અને ક્ષુત પીપાસા જે છે પ્રાણનો ધર્મ છે સરસ એટલે શોક જરા મૃત્યુ ક્ષુત પીપાસા તો આ બધા જ ધર્મોથી જે પર છે જેનામાં નથી આ નથી એટલે કે સંસાર નથી સંસાર શેને કારણે છે આ બધા ધર્મોથી હું યુક્ત છું પેલો હું એનાથી યુક્ત થઈ ગયો પેલો જેવી રીતે કરે ને પેલો યુદ્ધ કરવા જાય એટલે શું કરે બધું પહેરી લે બધા યુદ્ધ કરવા માટે એમને ના જાય પેલું બખ્તર પહેરવાનું હોય ને પછી પિસ્તોલ છે એ બધું આખું સજી ધજીને જાય એના વગર યુદ્ધ ના કરી શકે તો એવી રીતે આ પેલો દુઃખી થવા માટે નીકળે દુઃખી અને સુખી થવા માટે નીકળે તો કેવી રીતે બધું પોતે ધારણ કરે છે શું ધારણ કર્યું શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ બધાને ધારણ કર્યું એ બધાને ધારણ કર્યું એટલે જેવી રીતે પેલો જે યુદ્ધ કરવા જતો હોય સૈનિક અને આ બધું ધારણ કરે એટલે એનામાં એક જોશ આવી જાય થાય કે નહીં એવું એ જ રીતે આ શરીર ઇન્દ્રિયો વગેરે ધારણ કરે એટલે એનામાં પણ એક જોશ આવી ગયો
કયો જોશ આવી ગયો? હું મરી જવાનો, હું દુઃખી છું, હું ભૂખ્યો છું, હું તરસ્યો છું. એ બધું શું છે? એના ભાવરૂપી જોશ. પ્રકારના બધા જ ગુણો જે છે કેવા છે? પ્રગટ થયા. એટલે વેશ જેણે ધારણ કર્યો છે, કયો વેશ ધારણ કર્યો છે? તો જુદા જુદી વખતે જુદા જુદા વેશ ધારણ કરે. બહુરૂપિયા છે આપણે, કેવું કહેવાય? એટલે હું કેવો બની જાય છે? બહુરૂપિયો. ક્યારેક શરીરની સાથે પોતાને ગોઠવી દે અને ક્યારેક મનની સાથે ગોઠવી દે, ક્યારેક પ્રાણની સાથે ગોઠવી દે. અને એ પ્રાણની સાથે ગોઠવી દે એટલે શું છે? એના જે ધર્મો છે એને પોતાના ગણી લે છે. હું મરી જવાનું એટલે શું છે? કોનો ધર્મ છે? શરીરનો ધર્મ છે. પણ ત્યાં પોતે એ થઈ ગયો જાણે કે હું મરી જવાનો. પણ હું મરે? હું નથી મરતો. વિવેક કરવો પડે ત્યાં. એ જ રીતે હું દુઃખી, તો દુઃખી કોણ થાય છે? દુઃખ ક્યાં છે? મનમાં. દુઃખ જે છે એ મનનો ધર્મ છે. દુઃખ વૃત્તિ ઉત્પન્ન થાય. એ દુઃખ વૃત્તિને પકડી રાખી, હું આ છું, દુઃખી છું, દુઃખી છું, દુઃખી છું. તેને પકડી રાખે શું થાય? પછી દુઃખ થાય. પણ દુઃખ વૃત્તિ તો ઉત્પન્ન થાય છે અને જતી રહે છે. રહે છે ખરી, પણ પેલો અવિદ્યા અજ્ઞાનને કારણે એને પકડી રાખે છે. અને ઘણી બધી વખત શું થાય? એને પકડી રાખવાનું ગમે. ઘણા લોકોને એવું હોય કે હું કેટલી દુઃખી છું, જુઓ મને કેટલું વાગોળ્યા કરે, એટલે દુઃખને પછી પકડી વાગોળે. રાખે. સહાનુભૂતિ. લોકોને કહેવા માટે. અને અમુક લોકો એવા કે કેટલે સુખી છું, મને કોઈ તકલીફ જ નથી. એ બીજી છે એક્સ્ટ્રીમ. તો એ શું છે? જ્યાં સુધી આ શરીર ઇન્દ્રિયો આ જે છે એને ધારણ ના કરે ત્યાં સુધી આ ઉર્મિઓ જે છે એને એ પોતે હું એ રીતે કરતો નથી. પણ જ્યારે એને ધારણ કરી લીધી અને હું એની સાથે જ ઓળખાવે તો ત્યારે સંસાર જે છે એને માટે નિશ્ચિત છે. એટલે સંસારમાંથી મુક્ત થવું હોય તો શું કરવું પડે? આ સર્વથી હું વિલક્ષણ છું, મુક્ત છું એવું જાણવું પડે, એવો વિવેક કરવો પડે. એટલે હું કોણ છું? સર્વ સંસાર ધર્મ વર્જિત ઇતિ એતત. હું બધા જ ધર્મોથી, સંસારને લગતા ધર્મોથી હું કેવો છું? મુક્ત છું. ઓકે, પછી આગળ શું કે છે? યમ જ્ઞાત્વા. આગળ મંત્રમાં આપ્યું છે ને બીજી લાઈનમાં, યમ જ્ઞાત્વા મુચ્યતે જંતુઃ. તો યમ જ્ઞાત્વા, આવો જે પુરુષ જે છે, આવો જે આત્મા છે કે પરમાત્મા છે, એને જાણીને, જ્ઞાત્વા એને જાણીને શું છે? હવે કેવી રીતે જાણવાનું એ પણ દર્શાવે છે. તો કે યમ જ્ઞાત્વા આચાર્યતઃ શાસ્ત્રતઃ ચ. બે વસ્તુ દર્શાવે છે, માત્ર એક નહીં. આચાર્યતઃ શાસ્ત્રતઃ એટલે શાસ્ત્ર અને આચાર્ય. એટલે જ્યારે પણ સ્વરૂપને ઓળખવાનું, પરમાત્માને ઓળખવાનું, જ્યારે પણ એ હોય ત્યારે જ્યારે એના માટેનો વિવેક કરવાનો હોય તો આ બંને વસ્તુ એટલે શું કહેવાય? પેકેજ. આ પેકેજ એક સાથે જ હોય. લો જેવી રીતે કે ને મેન્યુઅલ સાથે આવે, પેલું મશીન આપણે કોઈક લઈએ તો મેન્યુઅલ એની સાથે આવે. એટલે મેન્યુઅલ અને પછી કોઈક વ્યક્તિ હોય એ પણ કેવી રીતે એને ચલાવવાનું એ દર્શાવવા માટે આવે. કેવું છે? અહીંયા પણ એવું જ છે. એટલે આચાર્યતઃ શાસ્ત્રતઃ ચ. એટલે શાસ્ત્રના વાક્યોને કોઈ ઉદ્ઘાટિત કરે અને એ પોતાની મનસ્વી રીતે નથી કરતા. કઈ રીતે કરે છે? એને જે રીતે જાણ્યું છે એ રીતે એ પોતે ઉદ્ઘાટિત કરે છે. કઈ રીતે પોતે જાણ્યું છે? તો પોતાના આચાર્ય પાસેથી, પોતાના ગુરુ. એટલે અહીંયા સંપ્રદાય આવે. એટલે સંપ્રદાયવિદ કોઈક વ્યક્તિ હોય, સંપ્રદાયથી જે શું કહેવાય કે જાણનાર, પરંપરા કહેવાય, પરંપરા. સંપ્રદાયવિદ જે સંપ્રદાયથી જેણે આ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. પણ કયું જ્ઞાન? શાસ્ત્ર. એટલે શાસ્ત્રતઃ શાસ્ત્રની સહાયથી, આચાર્યની સહાયથી આ જે છે શું છે? આચાર્યતઃ જ્ઞાત્વા જાણે છે. અને જાણીને, જ્ઞાત્વા એટલે શું છે? જાણીને. યમ જ્ઞાત્વા, તો યમ એટલે શું છે? પુરુષમ જ્ઞાત્વા. જે પુરુષને જાણીને મુચ્યતે જંતુઃ,
આ જંતુ જે છે, જે જનન મરણ ધર્મવાન જે છે એ શું છે? મુચ્યતે. એ મુક્ત થઈ જાય છે. શેનાથી મુક્ત થઈ જાય છે? આગળ આપ્યું છે અવિદ્યા હૃદય ગ્રંથિભિ જીવન એવ. શેનાથી મુક્ત થાય છે? અવિદ્યાદિ હૃદય ગ્રંથિભિ. અવિદ્યાદિ હૃદય ગ્રંથિ અને એક આ જે છે શાસ્ત્રમાં આ પ્રકારે દર્શાવે છે. મુંડકોપનિષદમાં દર્શાવેલું છે કે ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. ત્યાં શું છે? ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયાઃ. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયાઃ ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. એ પરાવરે જે પરમાત્મા છે પુરુષનું જ્ઞાન, એને જાણીને શું લાભ થાય છે? જ્ઞાત્વા એ મુક્ત થઈ જાય છે. પેલી એક વસ્તુ બતાવી મંત્રમાં, જ્ઞાત્વા મુચ્યતે અને અમૃતત્વં ચ ગચ્છતિ બતાવ્યું છે. તે મુક્ત થઈ જાય છે. શેમાંથી મુક્ત થાય છે? તો અવિદ્યા. મૂળ કારણ શું છે? અવિદ્યા. તો અવિદ્યાને કારણે શું થાય છે? તો અવિદ્યા ગ્રંથિને આ રીતે શાસ્ત્રમાં દર્શાવે છે. અવિદ્યા છે, અવિદ્યાને કારણે કામના છે. લાઈટ ગઈ. પીપાસુ શુદ્ધ પીપાસા પ્રાણનો ધર્મ. પ્રાણના ધર્મ. હા, એ તેના સંદર્ભમાં લખાયું આપણને. ષડ ધર્મ. ષડ ધર્મ આપણા. હા, બસ ઓકે, થેન્ક યુ. શુદ્ધ પીપાસુ આવે કે સુપ્ત આવે? ઓકે. આપણી છ જ્ઞાનેન્દ્રિયોના જે ધર્મો છે ને, પ્રાણનો ધર્મ, ભૂખ અને તરસ, એવા જે આપણા જે હોય એ બધું કહ્યું. ઓકે. એટલે અવિદ્યાદિ હૃદય ગ્રંથિભિ જીવન એવ. તો અવિદ્યાદિ ગ્રંથિ જે છે, અવિદ્યા ગ્રંથિ. અવિદ્યા ગ્રંથિ કોને કહે છે? હવે પહેલા આપણે જાણીએ ગ્રંથિ. ગ્રંથિ એટલે શું કે? ગાંઠ. ગ્રંથિ શબ્દનો અર્થ થાય છે ગાંઠ. હવે કોઈ ગાંઠ પડેલી હોય, તે ગાંઠને આપણે ખેંચીએ તો શું થાય? વધારે ટાઈટ થઈ જાય. પણ એને ખેંચવાની ના હોય, પણ એને શું કરવા છે? ધીમે રહીને એને ઉકેલવાની હોય. અને કઈ રીતે ઉકેલવાની છે? તો જે રીતે એ બંધાઈ છે, ગાંઠ પડી છે, એ ગાંઠ પડી છે એને શું કરવાનું છે? એ જ રીતે એની વિરુદ્ધ દિશામાં પ્રવૃત્ત એ કરવાનું છે. હવે અવિદ્યા રૂપી ગ્રંથિ જે છે અને એ સંસારનું કારણ છે. તો સંસાર કેમ છે? અવિદ્યા છે. તો અવિદ્યા છે એટલે સંસાર છે. કઈ રીતે કહેવાય? તો કે અવિદ્યા છે, અવિદ્યાને કારણે શું થાય છે? આપણે જોયું છે. અવિદ્યાને કારણે શું થાય છે? અધ્યાસ. અધ્યાસને કારણે શું થયું? અધ્યાસ થયો. શું છે? હું આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ. જે છે તેવું જોતા નથી. અધ્યાસને કારણે શું થાય છે? જે જેવું છે તેવું જે જોતા છે એ નથી આપણે જોતા, વિરુદ્ધ થાય છે દેખાય છે. શું? વિરુદ્ધ જોઈએ. વિપરીત એટલે અન્ય અર્થે અધ્યાસને જોઈએ. કારણે આપેલો હું જે અમર્યાદિત છે, હવે એની મર્યાદા એને પ્રાપ્ત થઈ. જાણે કે એને મર્યાદા પ્રાપ્ત થઈ. અધ્યાસને કારણે શું થયું? મર્યાદા પ્રાપ્ત થઈ. એટલે હું કેટલો થઈ ગયો? આ શરીર જેટલો. અને શરીર થઈ ગયો તો શરીરનો ધર્મ શું છે? મૃત્યુ. અને મૃત્યુ મારે જોઈતું નથી. મરી જવાનું એ જોઈતું નથી. અધ્યાસ થયો છે અને અધ્યાસને કારણે ઈચ્છા પ્રગટ થાય છે. મારે મરવું નથી તો શું કરું? શું કરવું? એટલે મનમાં ઈચ્છા ઊભી થાય, કામના ઊભી થઈ. બરાબર ને? હું પેલા અંતઃકરણની સાથે એ પોતાના હુંને જોયો, અધ્યાસ કર્યો છે. અંતઃકરણ એ હું. તો અંતઃકરણમાં ઉત્પન્ન થતી વૃત્તિઓ જે છે, સુખ અને દુઃખ. તો સુખ મારે જોઈએ છે, દુઃખ નથી જોઈતું. તો સુખ કેવી રીતે મળે? તો એને માટે ઈચ્છા.
એટલે અવિદ્યા કામ કર્મ એને કહેવામાં આવે. પણ અવિદ્યાને કારણે શું થયું છે? અધ્યાસ થયો છે. અધ્યાસને કારણે પોતાને અપૂર્ણતાની પ્રતીતિ થાય છે. કેમ? કારણ કે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધું જ અપૂર્ણ છે, મર્યાદિત છે. અને એની પ્રતીતિ થઈ અને એટલે માટે એ પૂર્ણતાની પ્રાપ્તિ એ જે છે ઈચ્છા જે છે, પૂર્ણતાને પ્રાપ્ત કરવાની ઈચ્છા સહજ છે. અને એટલે પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે પોતે પેલો પ્રવૃત્ત થાય છે. કઈ રીતે પ્રવૃત્ત થાય છે? ત્યાં અવિવેક છે. કઈ રીતે હું સુખી થઈ જાઉં? તો સુખ એને પ્રાપ્ત નથી એવું નહીં. જ્યારે પણ આપણે જોવાનું આમાં કે પેલો વ્યક્તિ એને સુખ પ્રાપ્ત થાય છે, દુઃખ પણ પ્રાપ્ત થાય છે. હવે જે સુખ પ્રાપ્ત થાય છે તો ખરેખર થાય છે શું ત્યાં? એ પણ આપણે કોઈક વખત વિચારેલું છે. જ્યારે પેલો કહે છે હું સુખી, તો કહે છે સુખી, ત્યારે થાય છે શું? ત્યારે એની ઈચ્છા પૂર્તિ થઈ એટલે ઈચ્છા પૂર્તિ થઈ, બરોબર છે. પણ એ વખતે જ્યારે ઈચ્છા પૂર્તિ થઈ એ સમયે કોઈ ઈચ્છા નથી. છે? ના, ઈચ્છા એ નથી. સમયે અને નથી. ઈચ્છા નથી એટલા માટે એ પોતાના સુખ સ્વરૂપને ત્યાં એમાં પ્રગટ થયું છે. પોતાનું જ સુખ સ્વરૂપ જે છે એ જ પેલા સુખ રૂપે પ્રગટ થયું છે. પણ એ સુખ કેવું છે? વૃત્યાત્મક છે. વૃત્યાત્મક કેમ કેવું પડે? કારણ કે સુખ વૃત્તિ ઉત્પન્ન થઈ અને ત્યારે કોઈ વૃત્તિ ઉત્પન્ન થઈ છે અને ત્યારે પેલું જ્યારે કહે છે હું સુખી, પણ ખરેખર ત્યાં છે શું? ત્યાં વૃત્તિ નથી રહેતી. વૃત્તિ તો જતી રહી છે. જે કામના હતી એ કામના પૂરી થઈ, ઈચ્છા પૂરી થઈ અને ત્યાં પછી પોતે કેવો થઈ ગયો છે? વૃત્તિ રહિતની સ્થિતિ. પણ ફરી પાછું પેલું અંતઃકરણ એ જે સુખ અનુભવાય છે એની સાથે ફરી પાછું જોડાય છે અને ત્યાં વૃત્તિ પ્રગટ થાય છે અને પછી શું કહે છે? હું સુખી. એટલે એ જે સુખ જે છે એ સુખ વૃત્તિ તો આવે છે ને જાય છે, પણ ફરી પાછું કરે છે એ સુખ તો આપણે જોઈએ છે. સુખનો સ્પર્શ થયો છે. એ સુખ કયું છે? એ આત્મ સુખ જ છે. કયું સુખ છે? એ આત્મ સુખ છે. અને એ આત્મ સુખ નથી આપણને પ્રાપ્ત થયેલું એવું કહી શકાય નહીં. અને આત્મ સુખ આપણી પાસે હંમેશા છે એવું પણ કહી શકાય નહીં. એટલે જ્યારે આત્મ સુખ પ્રગટ નથી ત્યારે હું કેવો છું? હું દુઃખી છું. એટલે સુખ અને દુઃખ જે છે, તો આ રીતે આપણને જ્યારે સ્વરૂપનું ભાન જ ના હોય તો એ સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છા જ ઊભી ના થાય. એટલે સુખનું ભાન છે એ દર્શાવે છે કે મારા સ્વરૂપનું ભાન છે, પણ છતાં પણ જે નિત્ય સુખી છું એ ભાન નથી. અને એ ભાન નથી તો એ ભાન જે છે એ વિવેક દ્વારા આપણે જાણવાનું છે. અને એટલા માટે અહીંયા કહેવામાં આવે કે શું કહ્યું છે અહીંયા? હા, આપણે જે વાત ચાલતી હતી કે જે સુખી, શેના પરથી વાત ચાલી? સુખ જે છે એ અંતઃકરણમાં ઉત્પન્ન થતી એક વૃત્તિ છે અને વૃત્તિની સાથેનું તાદાત્મ્ય છે. પણ અંતઃકરણ જે છે એમાં સુખ અને દુઃખ એ બંને જે છે આપણે જેને વૃત્યાત્મક કહીએ છીએ, પણ ખરેખર જે સુખ જ્યારે થાય છે ત્યારે સ્વરૂપ સુખની જ આપણને ત્યાં એનો સ્પર્શ છે, પણ આ વસ્તુનું ભાન મને નથી. અને અંતઃકરણ સાથેનું તાદાત્મ્ય છે અને એટલા માટે જે વૃત્તિ આવે છે અને જાય છે એટલા માટે હું શું ગણું છું કે સુખ આવ્યું અને સુખ ગયું. ખરેખર સુખ આવતું નથી પણ સુખ પ્રગટ થાય છે. સુખ આવતું નથી, પ્રગટ થાય છે. અને એ જે છે એને માટેના જે કંઈ બાધક પરિબળો છે એ બાધક પરિબળો થોડીક ક્ષણો માટે જતા રહે છે અને મારું સુખ સ્વરૂપ પ્રગટ થાય છે. જેવી રીતે આપણે જોઈ શકીએ સુષુપ્તિ અવસ્થામાં કોઈ બાધક પરિબળ નથી. મારા સુખ સ્વરૂપને પ્રગટ થવામાં કોઈ બાધક પરિબળ નથી ત્યાં, અને એટલા માટે ત્યાં શું છે? સુખ જ છે. ત્યાં ઈચ્છાઓ છે? સુષુપ્તિ અવસ્થામાં કોઈ ઈચ્છાઓ નથી. તો ઈચ્છાઓ નથી તો સુખ વૃત્તિ છે? ત્યાં કોઈ વૃત્તિ નથી, કશું નથી, પણ ત્યાં સુખ છે કે નહીં?
સુષુપ્તિ અવસ્થામાં સુખ છે, એ મારું જ પોતાનું સુખ સ્વરૂપ ત્યાં પ્રગટ થયેલું છે, પણ એનું ભાન નથી મને એ અવસ્થામાં. એ અવસ્થામાં શું છે? મારા જ પોતાના સુખ સ્વરૂપનું મને ભાન નથી. અને ભાન નથી એટલા માટે જ આપણે જોઈએ કે મારા સુખ સ્વરૂપને પામવા માટે જો સુષુપ્તિ એ જ ઉપાય હોય તો બધા શું કરવાના છે? ઊંઘવાના છે, કારણ કે ઉપાય છે. એ ઉપાય જે છે કેવો છે? પેલો વ્યક્તિ જે છે એ અજ્ઞાની છે. પોતાના સુખ એમાં શું છે કે સમસ્યાઓનો લય થઈ ગયો ત્યારે શું છે? હું સુખી છું. પણ જ્યારે જાગ્રત અવસ્થામાં આવે છે ત્યારે સમસ્યાઓ ફરી પાછી ઉદય થાય છે. બરાબર ને? આ બધાનો ઉદય થયો એટલે સમસ્યાઓનો પણ ઉદય થયો. અને સમસ્યા ક્યાં છે? સુષુપ્તિમાં નથી. સમસ્યા ક્યાં છે? જાગ્રતમાં છે. જાગ્રતમાં મારે સુખી થવું છે હંમેશા. તો કઈ રીતે સુખી થવાય? સુખી થવું હોય તો જાણવું પડે કે હું પોતે જ સુખ સ્વરૂપ છું. અને સુખ સ્વરૂપને ઓળખવા માટે આ જે અંતઃકરણ જે છે એ પણ એક શું છે? એને માટેનું માધ્યમ છે. એટલે જ્યારે આપણે કહીએ કે અવિદ્યા ગ્રંથિ જે છે, તો અવિદ્યા એટલે શું છે? કામ. તો કામના એટલે ઈચ્છા. તો ઈચ્છા એ પણ શું છે? આપણે અજ્ઞાન, અજ્ઞાનને કારણે અધ્યાસ અને અધ્યાસને કારણે અપૂર્ણતાની પ્રતીતિ, એને કારણે ઊભી થઈ કામના, ઈચ્છા. મારે મારું સુખ જોઈએ છે. ક્યારે જોઈએ છે? સર્વકાળે જોઈએ છે. સર્વકાળે જોઈતું હોય તો ત્યાં વિવેક ત્યાં આવશ્યક છે. એટલે અવિદ્યા, કામ, કર્મ. પેલો જે કરે છે કામના ઊભી થઈ, પછી કર્મમાં પ્રવૃત્ત થયો, કર્મમાં પ્રવૃત્ત થયો, ઈચ્છા પૂરી થઈ, અને ઈચ્છા પૂરી થઈ એટલે ફરી પાછો સુખી થયો, સુખી થયો પણ ફરી પાછી એ સ્થિતિ રહેતી નથી. એટલે ફરી પાછું કર્મ કરે છે, ફરી પાછી ઈચ્છા, ફરી પાછું કર્મ. એટલે અવિદ્યા, કામ, કર્મ. તો અવિદ્યા એ મૂળ જે છે, મૂડી એ તો બની રહે છે, પણ કામના, કર્મ, કર્મફળ, ફરી પાછી નવી કામના, કર્મ, કર્મફળ. એટલે આને કહેવાય શું છે? અવિદ્યા રૂપી ગ્રંથિ. આને ગ્રંથિ કહેવાય. અને આ ગ્રંથિને ખોલવાની છે. કઈ રીતે ખોલી શકીએ? તેનું મૂળ જે છે એ પહેલા મૂળને પકડવું પડે, એને ઓળખવું પડે કે સમસ્યા ખરેખર ક્યાં છે. તો સમસ્યા ખરેખર ક્યાં છે? અધ્યાસ થયેલો છે. અધ્યાસ કેમ થયેલો છે? સ્વરૂપનું ભાન નથી. તો શું કરવાનું છે? સ્વરૂપનું ભાન થાય, પોતાના જ મુક્ત સ્વરૂપનું, પૂર્ણ સ્વરૂપનું ભાન થાય તો અધ્યાસને કોઈ સ્થાન છે ખરો? અધ્યાસ નથી રહેતો. અધ્યાસ નથી રહેતો તો અપૂર્ણતાની પ્રતીતિ છે. અપૂર્ણતાની પ્રતીતિ ના રહે. અપૂર્ણતાની પ્રતીતિ ના રહે તો ઈચ્છા ઉત્પન્ન થાય, કામના થાય, કામના ના થાય. કામના ના હોય તો કર્મમાં પ્રવૃત્ત થાય, કર્મમાં પ્રવૃત્ત ના થાય, કર્મફળ પ્રાપ્ત થાય ના. આ બધું શું છે? સંસાર બધો વિખેરાઈ જાય. એટલે મૂળ જે કારણ જે છે ત્યાંથી શરૂઆત કરવાની. અને સ્વરૂપની પ્રાપ્તિ એટલે કે વિવેક દ્વારા એ પ્રમાણે કરવાનું છે. ઓકે, સમય થઈ ગયો છે. આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતીકાલે આપણે 5:30. ઓકે. હરિઓમ. 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 હરિઓમ.